તો હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં? તો જો વરસાદ છે, સરસ મજાનો રાતનો બહુ વરસાદ પડ્યો અને બધાને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. તો અહીંયા અમારા નિધિબેન છે ને ટીચર બન્યા છે. જો તમે સર બન્યા છે. શું ભણાવવાના છો તમે? યા જે ગણિત ભણાવવાના છે એના ક્લાસમાં. તો સરસ મજાનું ગણિત ભણાવજો તમે બાલગોપાલને. સરસ તૈયારી કરી નાખી ને અહીંયા અમારા માનના બેન આને જો અમારી જિંદગીમાં પહેલી વાર ડ્રેસ પહેર્યો છે. 9મા ધોરણમાં આવી પહેલી વખત આવો ડ્રેસ પહેર્યો છે. શીખાય છે. જો આમ ઊભી રહે. તમે શું ભણાવવાના છો? જો એનું ધોરણ 7નું અંગ્રેજી ભણાવવાના છે ને જો બેનો લુક કાકાઓ છે અને આજે એ ટીચર બન્યા છે. બે નિધિબેન સર બન્યા છે ને વિભીબેન શિક્ષક બન્યા છો. અચ્છા, એ શિક્ષક બન્યા છે. તો બસ આવું કંઈક છે. અત્યારમાં સવારમાં નાસ્તો બાકી છે. તો ચાલો નાસ્તામાં હજી અમારે રસોડામાં જઈએ. તો રસોડામાં તો જો એમ છે ચાય ઉકલ રહીએ, સેવ ટમાટાનું શાક, રોટી ઓર બાજરી કા રોટલા પણ બનાવ્યા છે. તો ચાલો મળીએ. જોયો તમે અત્યારમાં જુઓ તમે, બસ આવું કંઈક છે. જો હિચકાવે અમારે એની. ચાલો વિભો તું. તો ટીચર મેડમ જો જાય છે સ્કૂલ ને એના પપ્પા જાય છે મૂકવા. દીદી તો ઠેઠ સ્કૂલ હે ગાંધી ચોકલી જોઈ લે પપુડી. સીધો અહીંયા સાપ નીકળ્યો તો. સીસીટીવી ફૂટેજ છે આ. જો ઓસરીમાં આવ્યો છે અને હું જરીક એવી રૂમમાંથી આવીશ ને એટલે એ પાછો ફરી જશે. તો વિડીયોમાં તમે બન્યા રહેજો ને. કેવડો મોટો સાપ હતો. તો આવું ચોમાસાનું છે ને બહુ ધ્યાન રાખવી પડે. આજ તો ઠેઠ ઓસરીમાં આવી ગયો હતો. પછી તો મને ભાળી ગયો ને એટલે પાછો પડી ગયો. એટલે મેં ફોનને ચાર્જિંગમાં હતો, ચાર્જિંગમાં જ કાઢીને થોડોક વિડીયો બનાવ્યો સાહેબને મોકલ્યો. અને મને ઘડીક બહુ બીક લાગી. બહુ રૂમમાં આવતો હતો. બોલો એ તો હું બહાર નીકળીને કરતે રૂમમાં આવી જત. બહુ બીક લાગી બાપરે. તો ગેમ એક્શન લાવીને ચાટવું જોશે અને બધે ચટકોરી નાખશું એટલે નહીં આવે એમ કેસ મારા ભાઈ. એવું કીધું મારો નાનો ભાઈ છે ને એને. તો પછી તમે જો એ ધાબા પર એ ગયો છે અને મને બહુ બીક જ લાગી. ઘડીક તો બહુ બીક લાગી. મરવાનું છે એ પાક્કું છે. એક વખત મરવાનું જ છે પણ તોય બીક લાગી. જો એ ધાબાના બગીચા કેવો ચડે છે. સાહેબ ધાબા પર ચડી ગયું સાહેબ. સાપ ધાબા પર ચડી ગયું. તો જો આ બધું કચરો આ છે ને આ બધું કાઢી નાખવાનું છે. ઘરે નીકળ્યો છે સાપ. તો સાહેબ ઉતાળમાં આવ્યા ને તો એ પણ ગાડી લઈને પડી ગયા. મેં તમને કીધું ધીમા આવજો તોય તમે આમ જુઓ તમે સાહેબ જો પડીને આવ્યા. જુઓ પડખું અને પગે પણ આડા પડખે પડી ગયા અને ગોઠણે વાગ્યું છે. ધીમા ધીમા આવજો, લપસશે ગાડી એમ કીધું તું મેં. જો આ બધા પણ આવી ગયા છે અને સાપ વયો ગયો છે ધાબા માથે. આપણે જોઈએ અમને. હા તો આમાં છે. હમણાં હું તમને દેખાડું. અહીં કંઈક વિડીયો હું તમને બતાવું. તો આ બધા જો આવી ગયા છે સ્કૂલથી. સાહેબ પણ પડી ગયા છે. મેં ન તેડાવ્યો ને તો સારું હતું. એટલે જોઈએ હાલો. તો આ સીસીટીવી થોડાક ફૂટેજ છે ને એ થોડુંક સ્પીડ કરેલું છે ને એટલે થોડુંક આવું આવ્યું છે. તો બધા ધ્યાન રાખજો. જો મને તો બહુ જ બીક લાગી. મરી જવાનું છે પાકું જ છે પણ બહુ બીક લાગી. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ચાલો આપીએ કે શું તમે ભણાવવાના છો. આજે ટીચર ડે છે એટલે કે હાલો તમે શું ભણાવવાના છો? ગણિત. કયા ધોરણનું? બાલવાટિકા. બાલવાટિકાનું ગણિત લેવાના છે. અમારે સર બન્યા છે. જો તો ચોપડી આગી લઈ લે. ચાલો. અને હું ધોરણ 7નું અંગ્રેજી ભણાવીશ. ધોરણ 7નું અંગ્રેજી ભણાવશે મારા વૈભવીબેન. ચાલો બે નજીક ઊભા રહ્યો ને ચાલો. અરે
ચાલો તો શું તમે ભણાવવાના છો આજ? ગણિત. ગણિત ભણાવવાના છો. આજે અમારે જો ટીચર બન્યા છે, સર બન્યા છે, જોઈ શકો છો તમે. તો આજે ઈ ગણિત ભણાવવાના છે સરસ મજાનું. ચાલો ચાલો અમારે બેન જાય છે સ્કૂલ. ટીચર બન્યા છે પણ જો આ બાજુ તો શિક્ષક બન્યા હશે ને, ટીચર નહીં શિક્ષક બન્યા છે. જાઓ બાવણું ખોલીને ડિસ્કો કરો. આપકે અજાની આગે નહીં ઊભી રહે. આપકે અજાની બસ ચાલો.